હવે જોઈએ સમાચાર વિગતવાર। આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાના સામરવાડા ગામે સગીરાનું અપહરણ કરી તેની સાથે બેંગ્લોરની અંદર બળાત્કાર કરનાર નબીરા સામે આખરે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। સામરવાડાની નાબાલિગ યુવતી પર થયો બલાત્કાર। કોણ છે આ ત્રણ યુવકો? શા માટે કરવામાં આવ્યો બલાત્કાર? બલાત્કારનો અંજામ આપનાર આ ત્રણ આરોપી ચૌધરીઓ કોણ? પોલીસ ક્યારે પકડશે આ બલાત્કારીઓને? ક્યારે મળશે આ યુવતીને ન્યાય? ધાનેરા પોલીસે બલાત્કારની ફરિયાદ કરી દાખલ। યુવતીએ ફાંસીની સજાની કરી માંગ। ટુડે ન્યૂઝ ચેનલનો જુઓ વિશેષ અહેવાલ। ધાનેરા તાલુકાના સામરવાડા ગામમાં રહેતી એક સગીર યુવતીનું અપહરણ કરી અને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। આ ઘટનાની વાત કરવામાં આવે તો સગીર યુવતી ઘરમાંથી કચરો નાખવા માટે ઘરની સામે આવેલ ઉકરડા પાસે ગઈ હતી। તે સમયે એક સફેદ ગાડીમાંથી ત્રણ વ્યક્તિઓ નીચે ઉતર્યા હતા। આ ત્રણ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ ચૌધરી સુરેશભાઈ ભીખાભાઈ તેમજ બીજો વ્યક્તિ હિતેશભાઈ રત્નાભાઈ ચૌધરી તથા રમેશભાઈ રામાંગાભાઈ ચૌધરી આ ત્રણેય વ્યક્તિઓ ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને યુવતીનું મોં દબાવીને ગાડીમાં નાખી હતી। ત્યારે આ યુવતી બેહોશ થઈ ગઈ હતી અને ધાનેરાથી બેંગ્લોર એક હોટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યારે આ ત્રણેય યુવકમાંથી બેંગ્લોર લઈ જઈ એક યુવક દ્વારા ત્યારે બેંગ્લોરની હોટલની અંદર લઈ જઈ આ ત્રણ ઈસમોમાંનો એક ઈસમ સુરેશભાઈ ભીખાભાઈ ચૌધરીએ આ યુવતીના મરજી વિરુદ્ધ 3 વાર દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ હોટલમાં અચાનક નીચેથી વેઇટર આવ્યો હતો અને તે યુવતીને કોઈ બોલાવે છે તેવું કહીને યુવતી નીચે જઈને ચેક કરતા નીચે તેના ઘરવાળાઓ અને તેના સગાવાલાઓ હતા। તેથી યુવતી તાત્કાલિક નીચે ગઈ હતી અને જે યુવતી સાથે જે ઘટના બની હતી 2 દિવસ દરમિયાન તે સમગ્ર હકીકત આ યુવતીએ તેના ઘરવાળા અને સગાવાલાઓને જણાવી હતી અને જ્યારે રાત્રે યુવતી અને તેમના સગાવાલાઓ ધાનેરા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને રાત્રે 10 વાગ્યા પછી પોલીસે મોડી ફરિયાદ લખી હતી। આ સમગ્ર મામલે ઢાંક પીછાડો થયાના આક્ષેપો થતા દલિત સમાજના મોટી સંખ્યામાં યુવાનો પોલીસ સ્ટેશનમાં આવી ગયા હતા અને આ મામલો ગરમાવ્યો હતો અને ધાનેરા પોલીસે આખરે આ બાબતે ફરિયાદ લેવાની શરૂ કરી દીધેલ હતી અને ધાનેરા પોલીસે એફપીકો કલમ 363, 369 અને 376 મુજબ, પોસ્ટમોર્ટમ કલમ 4617 મુજબ અને એક્રોસિટી કલમ 31W13 અને 25 મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરે છે, જેથી તપાસ નાયબ પોલીસ અધિક્ષક SC/ST સેલ પાલનપુર બનાસકાંઠા તપાસ કરી રહ્યા છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરેલ છે અને સમગ્ર ગુજરાતમાં ક્રાઇમનું પ્રમાણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। ત્યારે સરકાર દ્વારા પણ આ બાબતે કડક વલણ દાખવતા તે લોકોની હિત માટે જરૂરી છે અને ટૂંક જ સમયમાં પોલીસ આ તમામ આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં તમામ આરોપીઓ જેલની પાછળ હશે। મંજુલા પેલાભાઈ સામરવાડા જ્યારે હું ઘેર હતી એટલે કચરો નાખવા બહાર ગઈ મંદિરની બહાર, મંદિર મારી પાસે, એટલે ત્યાં કાર આવી એટલે ત્યાંથી 3 જણા ઉતર્યા, એક મોડું બોવી નાખ્યું। તેનું નામ એક સુરેશ નામ હતું, સુરેશ ભીખા, હિતેશ રત્ના, રમેશ રોમેગા ચૌધરી। પછી 2 અંદર બેઠા હતા અંદર, પછી ત્યાં મને બેહોશ કરીને મને ખબર નહીં, પછી
ત્યાં હું આંખ ખોલી એટલે હું ત્યાં બેંગ્લોર હતી. જ્યાં આંખો ખુલી એટલે ત્યાં સુરેશ મારી સામે હતો. હું ખબર કે મેં પૂછ્યું સુરેશને, મને કીધું ક્યાં લઈને આવ્યો? કે બોમ્બે, બેંગ્લોરે. હા, બલાત્કાર કર્યો. ત્યાં એક જ સુરેશ હતો. 10-20 મિનિટ અંદાજ નહીં મને ખબર કે બે સાથે. એટલે આંખો ખુલી એટલે મને ખબર નથી કેટલા દિવસ. હોટલ હતી હોટલ. હા, એટલે પછી અમારા અંકલ ત્યાં એને શોધવા મને પછી ત્યાં અમે રહેતા હતા ત્યાં આવીને મને લઈને ગયા. હું તો એમ જ કહું, એને 3-4 વખત છોકરીને ભગાઈને લઈને ગયો હોય એટલે તો હું પોલીસને એમ જ કહું કે એને મોતની સજા આપે. મારી ભત્રીજી થાય. તમારું નામ શું છે? મારું નામ ગગદાભાઈ હરજીભાઈ. કયા ગામ રહો છો? સામરવાડા. બરાબર. આ બનાવ કેવી રીતે બની અને ક્યારે બની? આ ભાઈ બપોરના સુમારે ઘરથી કચરો કાઢી જી. અને ઉકળા ઉપર નાખવા ગઈ હતી. એ ટાઈમે એક ગાડી કાળા સફેદ ગાડી આવીને એમાં નાખીને આ લોકો લઈ ગયા. કોણ કોણ હતા નાખવા વાળા એ તમને કેવી રીતે ખબર પડી? અને પાછળથી જાણવા મળ્યું કે હિતેશ રત્ના, હા, સુરેશ ભીખા અને રમેશ રોમેગા એ આ માણસો કે ધક્કો મારીને ગાડી નાખીને ઉપાડી લઈ જાય એવો સમાચાર મળ્યા. આ બીબીને ક્યાં લઈ ગયા હતા લોકો? એ લોકો પછી અહીંથી ભગાડીને લઈ જાય આમ મહેસાણા, અમદાવાદ બેંગ્લોર લઈ ગયા. બરાબર. હા, પછી કેવી રીતે લાવી? એને લાવી પછી ત્યાંથી શોધખોળ કરીને લાવી. હા, આજે તમે પોલીસ સ્ટેશનમાં એટલા બધા ઉભા છો, શાના માટે ઉભા? એટલે અમે ફરિયાદ આપવા આવેલા છે.